સુરતની નર્મદ યુનિવર્સિટીમાં આવેલી સમરસ બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ છેલ્લા ઘણા સમયથી કોઈક ને કોઈક વિવાદમાં જોવા મળતી હોય છે, ત્યારે ફરી એકવાર નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી બોયઝ હોસ્ટેલમાં દારૂની બોટલ તેમજ તેની આજુબાજુ સિગારેટના કેટલાક બોક્સ મળી આવ્યા હતા। આખી ઘટનાને લઈને અનેક સવાલો પણ ઉભા થયા હતા, ત્યારે આ બાજુ આ ઘટનાને લઈને યુનિવર્સિટીના કુલપતિએ તપાસના આદેશ પણ આપ્યા છે। એકવાર વિદ્યાના મંદિરમાં દારૂ અને સિગરેટના બોક્સ મળી આવતા હોબાળો મચ્યો છે। હાલમાં જ સુરતની VNSGU યુનિવર્સિટીના કેમ્પસના કુમાર છાત્રાલય પાસેથી દારૂની બોટલ મળી આવી છે। યુનિવર્સિટીના વહીવટી ભવનથી માત્ર 100 મીટરના અંતરે બોટલ તેમજ તેની આજુબાજુથી સિગરેટના બોક્સ પણ મળી આવ્યા છે। ત્યારે આ ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થયા છે। તો આ બાજુ રાત્રિના સમયે પાર્ટીઓ પણ કરવામાં આવે છે, તેમજ કેમ્પસમાં બહારના લોકો પણ આવતા હોવાની ફરિયાદ ઉઠી છે, જેના પગલે હાલમાં VNSGU કુલપતિએ તપાસના આદેશો આપ્યા છે। 15 દિવસ પહેલા એના સંદર્ભની અંદર તાત્કાલિક જે હોસ્ટેલની સિક્યુરિટી હતી એ બદલ કરી દેવામાં આવી હતી। ચેકિંગ દરમિયાન જે વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીની અંદર કેમ્પસ સિવાયના વિદ્યાર્થીઓ હતા એમને તાત્કાલિક તેમનો પ્રવેશ સ્થગિત કરવામાં આવ્યો હતો। ફક્ત તેઓ પરીક્ષા માટે જ એમને રાખવામાં આવ્યા છે અને આગામી વર્ષથી તેઓને તેઓની કોલેજમાંથી અને આપણી હોસ્ટેલમાંથી પણ જે વિદ્યાર્થીનો રૂમ હતો એ બંનેને આવતા વર્ષ માટે પ્રવેશથી દૂર પણ કરી દેવામાં આવ્યા છે। સિક્યુરિટી એજન્સી, સાફ સફાઈ એજન્સીને પણ અને અમારી હોસ્ટેલ વિભાગ બધાને જ લિખિતમાં નોટિસ પણ આપવામાં આવી છે અને વધારે કડક પગલાં લઈ શકાય એ માટે અમે આજે જ એને માટે મિટિંગ પણ બોલાવી છે બધા વિભાગની। અને આની સાથે અમારા કેમ્પસમાં જે સમરસ હોસ્ટેલ આવેલી છે જેની અંદર 1000 વિદ્યાર્થીઓ રહે છે, આ વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે આવી પ્રવૃત્તિ કરીને આ જે છે એ ત્યાં નાખી જતા હોય છે, તો તે વિભાગને પણ અમે જરૂરી નોટિસ આપીને એમને સામે પણ જરૂરી કાર્યવાહી શરૂ કરી છે। બહારના વિદ્યાર્થીઓ કેમ્પસમાં આવે ખૂબ જ અયોગ્ય છે, ખૂબ જ ગંભીર બાબત છે અને વિદ્યાર્થીનીઓની સલામતી માટે આ વિદ્યાર્થીઓને અમે અલગ અલગ રીતે ચેકિંગ કરીને તેઓને દૂર પણ કરવાનો પ્રયત્ન કર્યો છે અને જે લોકો પકડાય છે તેમને વોર્નિંગ આપીને જે સંસ્થાના હોય છે સંસ્થાને પણ અમે જાણ કરી રહ્યા છીએ। આ સંદર્ભની અંદર આ વિદ્યાર્થીઓનું કેરિયર બગડે એને માટે માત્ર જે સંસ્થાના હોય તે સંસ્થાને અમે જાણ કરતા હોય છે અને એના વાલીઓને પણ અમે ફક્ત મૌખિક રીતે જાણ કરતા હોય છે। રાજ્યમાં વિદ્યાના ધામમાં અવારનવાર બનતી આવી ઘટનાઓ ઉજાગર થતી હોય છે, ત્યારે હાલમાં VNSGUની ઘટનાને લઈને સવાલ એ થાય છે કે શું યુનિવર્સિટીમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તેમજ બહારના તત્વોને રોકવા સામે કાર્યવાહી કરાશે કે કેમ? બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, સુરત।